નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કામ કરતા કાર્યકરો માટે ખૂબ જ લાંબા સમયની એક માંગ જે છે તે આખરે સ્વીકારી લેવામાં આવી છે અને હોળીના એક દિવસ પહેલાં એટલે કે હોળીના તહેવાર પહેલાં જે સરકારે આ કર્મચારીઓની હોળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે મિત્રો. તો વિડીયોમાં જાણીશું મિત્રો કે લાંબા સમયથી જે ચાલી રહેલા આંદોલનનો એક ભાગ અને એક માંગ એવી સરકાર દ્વારા કઈ માંગ સ્વીકારવામાં આવી છે અને હવે 1/4/2024થી આ માંગ જે છે તે સ્વીકારી સરકાર શું લાભ સીધો આંગણવાડી કાર્યકરોને આપશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને સરકારી ભરતીઓ, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ખૂબ જ લાંબા સમયથી આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટમાં 1,06,000 કરતાં પણ વધારે જે કાર્યકર તેડાગર બહેનો કામ કરે છે તેઓ ઘણા લાંબા સમયથી ગુજરાત સરકાર સામે પોતાની વિવિધ જે માંગણીઓ છે તેને લઈ અને મિત્રો વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એટલે કે આંદોલનો કરી રહ્યા છે, જેમાંથી સરકારે મિત્રો ઘણા ખરા જે આંદોલનના મુદ્દા છે તેને હજુ સુધી કઈ જાતનો નિવેડો લાવ્યા નથી. પરંતુ ગત રોજ સરકાર દ્વારા મિત્રો જે આંદોલનનો એક ભાગ હતો તેવી મુખ્ય માંગ જે હતી તે મુખ્ય માંગનો એક મુદ્દો જે છે તે સરકાર દ્વારા સ્વીકારી દેવામાં આવે છે અને આ મુદ્દો હતો મિત્રો આંગણવાડી કાર્યકરોને જે આપવામાં આવતા સ્માર્ટફોન છે તે સ્માર્ટફોન જે છે મિત્રો તે પેનાસોનિક કંપનીના હતા, અલગ અલગ કંપનીના હતા, જે કંપનીઓના જે છે તે મિત્રો સ્પેર પાર્ટ મળતા ન હતા. સાથે જ મિત્રો તેનું જે નેટવર્ક હતું તેમાં નેટવર્કમાં પ્રોબ્લેમ આવતા હતા અને ઘણા ખરા જે સ્માર્ટફોન છે તે પ્રોપર વર્ક નહોતા કરતા, જેને લઈને આંગણવાડી કાર્યકરોમાં જે ડેઇલી પોષણનો જે મિત્રો રિપોર્ટ્સ સાથે સંખ્યાનો રિપોર્ટ્સ અને જે ઓનલાઈન જે ICDSની જે ઓનલાઈન જે છે મિત્રો પ્રવૃત્તિઓ તે મિત્રો વિગત ટાઈમસર કરી રિયલ ટાઈમ મોનિટરિંગ તેનું થતું ન હતું. એના કારણે સરકાર સામે ઘણા લાંબા સમયથી આ મહિલા આંગણવાડી કર્મચારીઓ દ્વારા મિત્રો જે છે તે સ્માર્ટફોનના પૈસા એટલે કે સ્માર્ટફોન ખરીદવા માટે જે પૈસા છે તે 5G સ્માર્ટફોન ખરીદવા માટેના પૈસાની માંગણી પોતાના એકાઉન્ટમાં કરવામાં આવતી હતી, જે આખરે સરકારે સ્વીકારી લીધી છે અને સરકારે દ્વારા મિત્રો લાખો આંગણવાડી બહેનોને ખુશખબર આપવામાં આવી છે, જેમાં આંગણવાડીની મહિલા કાર્યકરોને 58.32 કરોડના ખર્ચે નવા 5G સ્માર્ટફોન આપવા માટે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ જે છે તે મિત્રો મંજૂરી માંગવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે આંગણવાડીની મહિલા કાર્યકરોને 58.32 કરોડના જે સ્માર્ટફોન ખરીદવાના છે તેમાંથી મિત્રો 60% રકમ જે છે તે સરકાર કેન્દ્ર સરકાર ભોગવશે અને 40% રકમ જે છે તે રાજ્ય સરકાર ભોગવશે. મિત્રો સ્માર્ટફોન ખરીદવાના બદલે વર્કરોને DBTથી પૈસા ચૂકવવા કેન્દ્રની મંજૂરી મંગાઈ છે, એટલે કે સ્માર્ટફોન 5G ખરીદવાને બદલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર જે છે તે વર્કર્સ એટલે કે આંગણવાડી કાર્યકરોના બેંક ખાતામાં ડાયરેક્ટ પૈસા ચૂકવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મંગાઈ છે. DBT એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર. મિત્રો આંગણવાડી વર્કર બહેનોને વર્ષ 2024-25માં 58.32 કરોડના ખર્ચે 5G સ્માર્ટફોન આપવા માટે જે છે તે મિત્રો સરકાર દ્વારા જે છે તે હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. આંગણવાડીમાં કામ કરતી મહિલા કાર્યકરોની સેવા વધુ સુચારુ બનાવવા માટે અને રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટે સરકાર દ્વારા આંગણવાડી બહેનોને સ્માર્ટફોનમાં ICDSની એપ્લિકેશન આપવામાં આવે છે, જેમાં મિત્રો આંગણવાડી કાર્યકરો દ્વારા ICDSની વિવિધ યોજનાઓને લગતા પોષણ તેમજ બાળકોને આપવામાં આવતા આહાર અને મિત્રો જે સંખ્યા હોય છે બાળકની તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ રોજે રોજ આ એપ્લિકેશનો દ્વારા સ્માર્ટફોન મારફતે છેક જિલ્લા લેવલે નહીં પરંતુ કેન્દ્ર લેવલે ઓનલાઈન ચાલતું હોય છે. હવે આ સ્માર્ટફોન આપવા માટે જે 58.32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાંથી મિત્રો આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના 34.99 કરોડ અને રાજ્ય સરકારના 23.33 કરોડ મળીને કુલ 58.32 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. એમ કેન્દ્ર સરકારના 60% અને રાજ્ય સરકારના 40% જે છે તે સરકાર જે છે તે મિત્રો સરકારના 40% એમ કુલ મળીને 10,000 રૂપિયા પ્રતિ ફોન જે છે તે મર્યાદા સ્માર્ટફોન ખરીદવા માટે દરેક જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે દરેક જે આંગણવાડી કાર્યકર બહેનો છે તે 10,000ની રેન્જમાં પોતાના જે યોગ્ય લાગે તેવું મોડલ એટલે કે જે તમને યોગ્ય લાગે તેવો મોબાઈલ તમે હવે 10,000 રૂપિયાની લિમિટમાં પરચેઝ કરી શકો છો. અને આ લિમિટ જે મોબાઈલ તમે ખરીદશો તેનું બિલ તમારે પરચેઝ કરવાનું છે અને બિલ તમારે ICDSની શાખામાં જમા કરાવવાથી તમારા ખાતામાં જે છે તે પૈસા આવી જાય તેવી હાલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવી છે. અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર પૈસા કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી હાલ રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. એટલે કે હવેથી દરેક આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાનો સ્માર્ટફોન પરચેઝ કરી 10,000ની લિમિટમાં અને એ સ્માર્ટફોન કઈ કંપનીનો છે સાથે ક્યાંથી પરચેઝ કર્યો છે તેનું GST વાળું પ્રોપર બિલ લઈ અને ICDSમાં જમા કરાવવાનું રહેશે, જેને લઈ અને તમને ખાતામાં પૈસા તમારા જે મોબાઈલને તમે ચાર્જ કર્યો હશે તે
કે તમને ખાતામાં પૈસા ચૂકવી દેવામાં આવશે મિત્રો. આમ મિત્રો ઘણા લાંબા સમયથી આંગણવાડી કાર્યકર બહેનો જે જૂના સ્માર્ટફોન પેનાસોનિક કંપનીના અને અલગ અલગ કંપનીઓના હતા, જેના સ્પેર પાર્ટ મળતા નહોતા ને જેના કારણે મિત્રો ઓનલાઈન જે ઘણી બધી પ્રક્રિયાઓ છે, જે પ્રવૃત્તિઓ છે તે ખટવાઈ જતી હતી, જેને લઈને નારાજ હતા અને ઘણા આંદોલનના જે મુદ્દાઓ છે તેમાંનો એક મુદ્દો હતો જે સરકારે આખે સ્વીકાર્યો એવું લાગે છે. અને હવે સરકાર દ્વારા મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે 1 એપ્રિલ 2024થી આનો અમલ કરવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની મંજૂરી મળતા આંગણવાડી કાર્યકરોના ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે 10,000ની લિમિટમાં 5G ફોન ખરીદવા માટે દરેક આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 રૂપિયા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સરકાર દ્વારા આપી દેવામાં આવશે. આશા રાખીશું કે હોળીના તહેવાર પહેલાં સરકાર દ્વારા જે છે તે આ લાખો આંગણવાડી કાર્યકર બહેનોને ખૂબ જ ખુશીના સમાચાર આવે છે. જય હિન્દ, અસ્તુ.